કંઈક કંઈક એવું છે કે જે સરખું નથી. આ નળ સરોવરની અંદર કંઈક વાંધો છે, કંઈક આમાં તકલીફ છે. એટલે પક્ષીઓ જો હોય તો આપણે એમ લાગે કે નહીં, ચલો ખૂબ પક્ષીઓ આવ્યા છે એટલે એનો મતલબ એમ કે જે નળ સરોવરની ઇકોસિસ્ટમ છે એ હેલ્ધી છે અને પક્ષીઓ ત્યાં જોવા મળે છે. એનો મતલબ એમ કે આખી જે ઇકોસિસ્ટમ જે છે એ હેલ્ધી છે. હવે તમે જુઓ તો એ જે આપણને જે છે એ તમે જુઓ કે પક્ષીઓ છે એ શું કામ આપણને એક સેન્સિટિવ બર્ડ ઇકોસિસ્ટમ તરીકે, સેન્સિટિવ ઇન્ડિકેટર ઓફ ધ ઇકોસિસ્ટમ તરીકે કામ કરે છે? કારણ કે એ હાયર ટ્રોફિક લેવલની અંદર છે. પક્ષીઓ ન મળે એનો મતલબ એમ કે ત્યાં ફિશ નથી. તળાવમાં ફિશ નથી એનો મતલબ એમ કે તળાવની અંદર બીજું કોઈ ફિશને ખાવા માટેના જીવાતો નથી. એ જીવાતો નથી એનો મતલબ એમ કે ત્યાં બીજી કોઈ ન્યુટ્રિયન્ટ્સ નથી. એનો મતલબ એમ કે અહીંયા કંઈક પોલ્યુશન પણ હોઈ શકે. એટલે આપણે તરત જ પક્ષીઓ જો ન હોય તો આપણને એનો આન્સર તાત્કાલિક મળી જાય છે કે અહીંયા કંઈકનું કંઈક આમાં ગડબડ છે ઇકોસિસ્ટમની અંદર. એટલે એ જે છે આખી ચેઇન રિએક્શન છે ને, દેટ ધીસ ઇઝ હાઉ યુ કમ ટુ નો દેટ દેર ઇઝ સમથિંગ રોંગ ઇન ધી ઇકોસિસ્ટમ. અને પક્ષીઓ છે દેટ રિફ્લેક્ટ્સ ધ ટ્રેન્ડ ઇન અધર બાયોડાયવર્સિટી. ધારો કે અહીંયા ફિશ ઓછી હોય તો પણ ફિશ ઇટિંગ બર્ડ્સ તમને જોવા ન મળે. અહીંયા બીજા ઇન્સેક્ટ્સ છે એ જો આની અંદર ઓછા થઈ જાય તો આપણને એમ આપણને ખબર પડે કે આ તળાવની અંદર ઇન્સેક્ટ નથી, કારણ કે ઇન્સેક્ટ ઇટિંગ બર્ડ્સ જે છે એ એબસન્ટ છે. બરાબર? અને આ જે છે એ પક્ષીઓને મોનિટરિંગ કરવું ખૂબ જ ઇઝી છે. આપણે જો પક્ષીઓનું મોનિટરિંગ કરીએ તો આખું ઇકોસિસ્ટમનું મોનિટરિંગ થઈ શકે છે. બરાબર? એટલા માટે આને કહેવાય છે કે પક્ષીઓ જ આપણને શીખવાડશે. અને પક્ષી જે છે એ એક કેરિસ્મેટિક ઇકોસિસ્ટમનો કમ્પોનન્ટ છે. ને પક્ષી દર્શન જે છે એ આજકાલ એક મોટી હોબી તરીકે બહાર આવી રહ્યું છે. આખા વિશ્વમાં લોકો પક્ષીઓનું દર્શન કે બર્ડ વોચિંગ એ એક ખાસ એક આપણી હોબી તરીકે ખૂબ પ્રખ્યાત થઈ રહ્યું છે. ઇવન ઇન ગુજરાત ઓલ્સો ધી બર્ડ વોચિંગ ઇઝ વન ઓફ ધી બેસ્ટ હોબી રાઇટ નાઉ. ઇટ ઇઝ ગ્રોઈંગ એટ અ ફાસ્ટ રેટ્સ. તો why it is growing at a fast rate? Because it offers many fold benefits to our personal, social, economical and environmental benefits. It gives lots of benefits. Bird watching as a hobby, that gives us and society a lots of benefits. And it offers a great potential of monitoring conservation tool. એટલે કે જે આપણે મોનિટરિંગની પક્ષીઓની વાત કરીએ તો એ પક્ષીઓ મોનિટર કરવા માટે એક બર્ડ વોચિંગની જો એક હોબી હોય તો આપણને એ ખૂબ આમાં ઉપયોગી થશે. હવે જોઈએ કે આપણે જે બર્ડ વોચિંગની જ્યારે વાત કરીએ કે આપણે જે પક્ષીઓનું મોનિટરિંગ કરવું છે તો એ કેવી રીતે કરીએ તો કે બર્ડ વોચર્સ દ્વારા કરીએ. અને બર્ડ વોચર્સ કેવી રીતે કરે કે બર્ડ વોચિંગમાં જો ખૂબ માણસો જોડાય તો જ એ આખા એરિયાને એ લોકો, આખા વિસ્તારો છે, જંગલો છે, તળાવો છે, બધાને લોકો મોનિટર કરી શકે. અને બર્ડ વોચિંગ એ ખૂબ પોપ્યુલર થઈ રહ્યું છે. એનું કારણ શું છે? કારણ કે ઇટ રિક્વાયર્સ લો રિસોર્સિસ. ફક્ત તમારે એક નાનકડું બાયનોક્યુલર હોય તમારી પાસે અને એક બુક હોય આઈડેન્ટિફિકેશન કરવાની, તો તમે એ કરી શકો છો. બર્ડ્સ આર ઇઝી ટુ ઓબ્ઝર્વ. તમે એ ગમે ત્યાં જોવા મળી શકે. તમારા ઘરના આંગણામાં ઊભા રહે તો પણ 4-5 પક્ષી તમને જોવા મળી જાય. અને પછી જેમ બહાર જાઓ, જંગલમાં જાઓ, તળાવોમાં જાઓ તો તમને અલગ અલગ જાતના પક્ષીઓ જોવા મળે છે. અને દે આર પ્રેઝન્ટ એવરીવેર. તમારા ઘરથી માંડી અને રણ સુધી દરેક જગ્યાએ, તળાવો, સમુદ્રમાં પણ, મધ્ય દરિયે પણ પક્ષીઓ જોવા મળે છે. અને સ્પોટિંગ એન્ડ આઈડેન્ટિફિકેશન ઓફ બર્ડ ઇઝ અ ચેલેન્જ. એટલે આમાં એક there is a એલિમેન્ટ ઓફ ગેમ ઇન એન્ડ સરપ્રાઇઝ ઇન ધી બર્ડ વોચિંગ. એટલે શું કામ લોકો પક્ષી દર્શન વધારે બર્ડ વોચિંગ તરફ જઈ રહ્યા છે? કારણ કે એમાં એક ગેમનો એલિમેન્ટ છે. ઇટ્સ લાઇક એ ગેમ. તમે કંઈક નવું પક્ષી જુઓ જેને લાલ પીળી પાંખો હોય, પીળા કલરની ચાંચ હોય, ગ્રીન કલરના પગ હોય, એવું બધું હોય તો એ તમે બુકની અંદર જોઈ અને પછી એને આઈડેન્ટિફાય કરશો. અને એ આઈડેન્ટિફિકેશનનો જે તમને સેટિસ્ફેક્શન મળે છે, દેટ ઇઝ લાઇક વિનિંગ એ ગેમ. So that is why it is getting more and more important and popular, this hobby as a bird watching. અને
એલિમેન્ટ ઓફ કમ્પિટિશન ઇઝ ઓલ્સો ધેર, કારણ કે આજ હું જોઈને એક પક્ષી જોઈને આવું અને હું પછી બધાને કહું કે મેં આજ આવું પક્ષી જોયું, તો બીજા બધા જે પક્ષી જે બર્ડ વોચર છે તે માઇટ ફીલ લિટલ jealous about this, that yes, I also want to go and see this bird because you have seen this, but I also want to see this bird. અને the most important is the bird watching is a leveler. You can see all kinds of people in bird watching, whether he is a driver or cook or he is a social, he belongs to any social standard, whether he is an officer or whether he is a politician, all kinds of people are there in bird watching hobby. So it's a leveler. Now, how bird watching could be beneficial for conservation? એન્વાયરમેન્ટલી જે લોકો અંદરથી કંઈક પર્યાવરણ માટે કરવાની જે ધગશ હોય છે એ લોકો બર્ડ વોચિંગની અંદર ખૂબ તરત જ આવી જાય છે અને દે સ્ટાર્ટ ધીસ એઝ અ હોબી, અને દે વોન્ટ ટુ કન્ટ્રીબ્યુટ ટુ ધી નેચર, એટલે એ લોકોને કંઈક કન્ટ્રીબ્યુટ કરવું છે. દેટ ઇઝ વાય કન્ટ્રીબ્યુશન ટુ બર્ડ વોચિંગ ઇઝ ઇક્વલ ટુ કન્ટ્રીબ્યુશન ટુ ધ નેચર કોન્ઝર્વેશન. અને જે આ પક્ષી દર્શકો છે કે જે બર્ડ વોચર્સ છે એ બધા દે એક્ટ એઝ ઇન્વાયરમેન્ટલ વોચડોગ, અને એ લોકો ઘણી વખત એક્ટિવિઝમ પણ કરતા હોય છે, કોઈ પણ નાની મોટી ખરાબ પોલિસી હોય ગવર્મેન્ટની હોય કે કોઈ પણની, તો એ લોકો એના વિરુદ્ધમાં નાના મોટા પ્રદર્શનો કરે અને જે કોઈ પક્ષીઓને અથવા તો તળાવોને અથવા તો નેચરલ રિસોર્સિસને ક્યાંય નુકસાન થતું હોય તો આવા લોકો એ આવું ઇન્વાયરમેન્ટલ ડેમેજ થતું પણ અટકાવતા હોય છે ઘણી વખત. અને કોન્સ્ટન્ટ એન્ડ ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ મોનિટરિંગ લોકો દ્વારા થાય છે, કારણ કે જ્યારે કોઈ એક માણસ નળ સરોવર જઈને આવે અને એમ કે મેં ત્યાં 5-4 હજાર સુરખાબ અને એટલા 2000 બીજા ડક્સ ને એ બધું જોયું, તો એ પોતે રેકોર્ડિંગ કરે છે અને એ પછી એ ડેટા છે એ કામ આવે છે. ધ બર્ડ લિસ્ટ ઇઝ ઓલ્સો પબ્લિશ્ડ નાઉ ઓનલાઈન. લોકો ઘણી વખત એ જે પક્ષીઓનું જોવે છે અને તરત ઇન્ટરનેટ ઉપર એ વહેતું કરી દે છે કે મેં આ તળાવની અંદર આટલા પક્ષીઓ જોયા, એટલે એ એક ડેટા બની જાય છે, એક રેકોર્ડ બની જાય છે પછી. અને એ ભવિષ્યમાં આ બધા જે રેકોર્ડ્સ છે એ મેનેજમેન્ટ છે ત્યાંનું લોકલ એમને ઘણા ઉપયોગી થતા હોય છે. અને આ જ્યારે કોઈ એમ કહે છે કે ભાઈ કચ્છના રણની અંદર ઘણી જાતના સુરખાબ આવ્યા છે, તો આ સુરખાબને જે છે એનો ફોટો જ ન્યૂઝપેપર અથવા તો ક્યાંય મીડિયાની અંદર આવે ટેલિવિઝનમાં, તો બીજા કેટલાય બધા લોકો ત્યાં જવા ઈચ્છતા હોય છે, પક્ષી દર્શકો ત્યાં જાય છે. બર્ડ વોચર્સ વિલ ગો એન્ડ સી વોટ ઇઝ હેપનિંગ દેર, અને ધીસ થિંગ્સ revolves our economy, plus it generates awareness among the local people as well as those who go, અને એક જાતની ટુરિઝમ અને એક ઇકોનોમી જનરેટ થાય છે એની અંદર. હવે આપણે જોઈએ કે આવા ઘણી જાતના લોકો, આપણે વાત કરી કે મોનિટરિંગની અંદર કઈ રીતે બર્ડ વોચર્સ છે જે એ લોકો કઈ રીતે આમાં ઇન્વોલ્વ થઈ શકે. તો ગુજરાતની અંદર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ઘણા પ્રોગ્રામો થઈ રહ્યા છે કે જેની અંદર નળ સરોવર, થોળ, છારીદંડ આવા ઘણા મોટા મહત્ત્વના જે તળાવો છે અને જે વેટલેન્ડ્સ કહેવાય, these wetlands have, forest department has monitoring schemes કે જે આ પક્ષીઓનું જ્યાં આવે છે એનું ગણતરી દર 2 વર્ષે કરતા હોય છે આ દરેક જે મહત્ત્વના વેટલેન્ડ્સ છે એની અંદર. અને ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને બીજા ઘણા સંસ્થાઓ પણ ડાયરેક્ટલી કરતા હોય છે. તો આ વેટલેન્ડ જે મોનિટરિંગ છે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નળ સરોવરમાં, થોળમાં, છારીદંડ વગેરે વેટલેન્ડ્સની અંદર દર 2 વર્ષે થાય છે. એમાં ઘણા પક્ષી મિત્રો ગુજરાતભરના ત્યાં આવે છે અને બર્ડ વોચર્સ ત્યાં આવી અને 1-2 રાત રોકાય અને સરકારને આમાં મદદ કરે છે. એટલે આ રીતનું એક કોન્ઝર્વેશન થઈ શકે જો આપણે પક્ષીઓ વિશે જાણતા હોય, પક્ષીને ઓળખતા આવડતા હોય, પક્ષીઓને ગણતા આવડતા હોય, તો આપણે આમાં ચોક્કસ રીતે સરકારને અને જે નેચર છે એને આપણે મદદરૂપ થઈ શકીએ. આ જ રીતે બીજું કે જે સ્પેશિયલ અમુક જે સારસ પક્ષી છે, સારસ ક્રેન,
અને બીજી જે માઇગ્રેટરી ક્રેન્સ છે જે સાઇબિરિયાથી આવે છે, આ જે ક્રેન્સ છે એ બધી સાઇબિરિયાથી આવે છે, અને આ જે છે આપણી લોકલ સારસ લોકલ ગુજરાતનું બર્ડ છે. તો આવા પક્ષીઓનું પણ સ્પેશિયલ મોનિટરિંગ થતું હોય છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા, અથવા તો બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ઓફ ગુજરાત આવી જે સંસ્થાઓ છે દ્વારા ઘણું મોનિટરિંગ થતું હોય છે. એમાં પણ આપ ભાગ લઈ શકો છો. આ જ રીતે ગ્રાસલેન્ડ કે જે ઘાસિયા મેદાનોના જે પક્ષીઓ છે, જેવા કે લેસર ફ્લોરિકન અને ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ ઘોરાડ અને ટિલોર નામના પક્ષીઓ છે, એનું જો આપણે મોનિટરિંગની અંદર આપણે એને જંગલ ખાતા દ્વારા ઘણી વખત મોનિટરિંગ થતું હોય છે. એની અંદર પણ બર્ડ વોચર્સ આની અંદર આવી અને ઘણી સંખ્યામાં આવી અને આમાં કન્ટ્રીબ્યુટ કરતા હોય છે. પોતાની રીતે ખર્ચો કરી અને જંગલ ખાતાને આવી અને માહિતી આપતા હોય છે, અને ઘણી વખત આની અંદર સારું એવું કન્ટ્રીબ્યુશન કરતા હોય છે. આ જ રીતે બીજું એક ઇન્ટરનેશનલ ટૂલ છે કે જે ઇન્ટરનેશનલ બર્ડ મોનિટરિંગ પ્રોગ્રામ જે છે એ વેટલેન્ડ્સ ઇન્ટરનેશનલ દ્વારા થઈ રહ્યું છે. આખા વિશ્વની અંદર છેલ્લા 22-23 વર્ષથી આ પ્રોગ્રામ ચાલુ છે, અને જેની અંદર અસંખ્ય આખા એશિયન રિજિયનની અંદર નાના મોટા કન્ટ્રીઝની અંદર અલગ અલગ તળાવોની આસપાસ જે લોકો વોલેન્ટિયર્સ છે એ પોતે ગણતરી કરે છે, અને એ ગણતરી કરી અને એ પોતે ડેટા જે છે એ તેના સ્ટેટ કોઓર્ડિનેટરને મોકલે છે. સ્ટેટ કોઓર્ડિનેટર એના નેશનલ કોઓર્ડિનેટરને આ ડેટા મોકલે છે ગણતરી કરીને, અને એ ડેટા પછી ઇન્ટરનેશનલ કોઓર્ડિનેટર આગળ આવે છે. અને આ જે બધું આખું એક પ્રોગ્રામ ચાલી રહ્યો છે, દેટ ઇઝ કોલ્ડ ઇન્ટરનેશનલ બર્ડ મોનિટરિંગ પ્રોગ્રામ. અને આપણે ઇન્ડિયા જે છે ઇટ ઇઝ પાર્ટ ઓફ ધી એશિયન વોટર બર્ડ સેન્સસ, જેનું હું આજની તારીખે કોઓર્ડિનેશન કરી રહ્યો છું, કે જે આખા એશિયન રિજનની અંદરથી આવા દરેક તળાવોના ડેટા આવે છે, કે જેની અંદર કયા તળાવની અંદર કેટલા પક્ષીઓ હતા, અને એ પક્ષીઓનું મોનિટરિંગના ડેટા જે છે એ આખા ફ્લાયવેઝ કે 2 ફ્લાયવે, ધારો કે સેન્ટ્રલ એશિયન ફ્લાયવે અને ઈસ્ટ એશિયન ઓસ્ટ્રેલેશિયન ફ્લાયવે, આ બંને ફ્લાયવેની અંદરથી અસંખ્ય માહિતી ભેગી થાય છે. અને આ જે માહિતી છે એ ધારો કે આપણું આ સેન્ટ્રલ એશિયન ફ્લાયવે છે, દેટ કવર્સ ધી નોર્ધન હેમિસ્ફિયર એન્ડ સધર્ન હેમિસ્ફિયર, એટલે કે આ આખા સેન્ટ્રલ એશિયન ફ્લાયવેની અંદર ટોટલ 30 જેટલા કન્ટ્રીઝ છે, અને આ બધા કન્ટ્રીઝના ડેટા આપણે આગળ આવતા હોય છે. અને એ ડેટાની અંદરથી આપણને જાણવા મળે છે કે કયા પક્ષીઓનું જે પોપ્યુલેશન છે, નંબર છે, એ વધી રહ્યા છે, ઘટી રહ્યા છે, કે એનું પોપ્યુલેશન સ્ટેબલ છે. તો એ બધી માહિતી આપણે એનું જ્યારે મોનિટરિંગ કરીએ ત્યારે ખબર પડે. અને તમે જોઈ શકો છો કે જે એશિયન વોટર બર્ડ સેન્સસ છે એની અંદર છેલ્લા 20 વર્ષની અંદર આખા ભારત દેશની અંદર તમે જોશો તો ખૂબ જ સાઇટ્સ જે છે, ઇન્ડિયા, પાકિસ્તાન, ચાઇના, પછી મલેશિયા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, આ બધા વિસ્તારમાં ખૂબ, અને ઇન્ક્લુડિંગ જાપાન, આ બધા વિસ્તારમાંથી ખૂબ આપણને માહિતી મળી રહી છે, અને આખા એનું મોનિટરિંગ થઈ છે. ટોટલ 6700 સાઇટ જે છે એનું ટોટલ મોનિટરિંગ થયેલું છે, કે આ દરેક વેટલેન્ડ્સ છે એની અંદરથી આટલા પક્ષીઓ જોવા મળેલા છે. અને ફક્ત ઇન્ડિયામાં જ જોઈએ તો 3500 જેટલી સાઇટો છે કે જેનું ઇન્ડિયાની અંદરથી આપણા ભારત દેશના જે બર્ડ વોચર્સ છે એ લોકોએ મોનિટરિંગ કરી અને એના ડેટા મોકલેલા છે. આ જે ડેટા છે એ અમારી પાસે જ્યારે આવે છે ત્યારે એ સાઇટ મેનેજમેન્ટ જે લોકલ લેવલથી આવે છે ત્યારે એ લોકો પોતાના ત્યાં મેનેજમેન્ટના હોય છે, જે એના ધારો કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અથવા તો કોઈ પણ એજન્સી હોય, વાઇલ્ડ લાઈફ એજન્સીસ હોય, તો એને ત્યાં આપે છે. એટલે કે એ જે સૌ પ્રથમ તો એ ડેટા છે એ સાઇટ લેવલ માટેના ખૂબ મહત્ત્વના હોય છે. એટલે એ પહેલાં ત્યાં સાઇટ લેવલે જ અપાય છે, પછી અમારી આગળ આવે છે, પછી નેશનલ જે લેવલ આપે છે, તો ધારો કે એની અંદરથી નેશનલ લેવલની પોલિસીસ ફોર્મ્યુલેટ થાય છે. અને રિજનલ લેવલ, ધારો કે એશિયન રિજન લેવલની હોય તો એ એશિયન રિજન લેવલની પોલિસીસ એની અંદરથી નક્કી થાય છે. અને ઇન્ટરનેશનલ લેવલે જ્યારે અમારી પાસે આવે છે ત્યારે રામસર કન્વેન્શન ઓફ માઇગ્રેટરી સ્પીસીસ, કન્વેન્શન ઓફ બાયોડાયવર્સિટી એન્ડ ઇમ્પોર્ટન્ટ બર્ડ એરિયા, પછી વોટર બર્ડ પોપ્યુલેશન એસ્ટિમેટ્સ વગેરે જે છે ઇન્ટરનેશનલ લેવલના, આખા ગ્લોબલ લેવલના જે માહિતી છે એ અમે આમાંથી એક્સ્ટ્રેક્ટ કરીએ છીએ. અને
યુએનડીપી યુએનઈપી જેવી જે સંસ્થાઓ છે એને અમે આ માહિતી પ્રોવાઈડ કરીએ છીએ. અને આખી જે યુનાઇટેડ નેશન્સની જે ગ્લોબલ પોલિસીસ થાય છે એની અંદર આપણે જે સાઇટ લેવલથી જે ડેટા મોકલેલા છે એનો ઉપયોગ થઈ રહ્યો છે. અને આ જે ડેટા છે એમાંથી ઘણી જાતના પબ્લિકેશનો તમે ઓનલાઈન પણ મળી શકશે. એશિયન વોટરબર્ડ સેન્સસનું જે છે એનું તમે વેટલેન્ડ્સ ઇન્ટરનેશનલની સાઇટ ઉપરથી જઈ અને આમાં ડેટા પણ તમને મળી શકશે. અને આવા રિપોર્ટ અત્યારે તૈયાર 20 વર્ષનું જે કમ્પાઇલ ડેટા છે એ પણ તમને એમાંથી મળી શકશે. આજે અત્યારે માઇગ્રેટરી વોટરબર્ડ છે એનું જે કન્ઝર્વેશન અત્યારે ઘણી સંસ્થાઓ એમાં જોડાયેલી છે. અને એના માટે there are various international conventions and initiatives that are being taken up. First is the Convention of Wetlands, that is called Ramsar Convention. બીજું છે કન્વેન્શન ઓફ માઇગ્રેટરી સ્પીસીસ, એટલે કે જે માઇગ્રેટરી બર્ડ્સ ને એ બધા આવે છે એના માટે અલગ અલગ દેશોને એક જ ટ્રીટીની અંદર બાઇન્ડ કરી અને એ લોકોને ફરજ પાડવામાં આવે છે કે ભાઈ તમે તમારા જે ત્યાં આવે છે પક્ષીઓનું સંરક્ષણ કરો અને એનું રક્ષણ કરો અને એના જે તળાવો ને સરોવરો જે છે એનું પણ રક્ષણ કરો. બીજું છે કન્વેન્શન ઓફ બાયોડાયવર્સિટી કન્વેન્શન જે છે એની અંડરમાં પણ આ પક્ષીઓનું સંરક્ષણ કરવામાં આવે છે. કન્વેન્શન ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ્સ, એટલે કે સાઇટીસ જેને કહેવાય છે, કે અમુક પક્ષીઓનું જે શિકાર થઈ અને બીજા વિદેશની અંદર જઈ અને વેપાર ન થવો જોઈએ એના માટે પણ એક સાઇટીસ નામની. તો આ જે 4 કન્વેન્શન છે દેટ ઇઝ હેલ્પફુલ ઇન કન્ઝર્વેશન ઓફ માઇગ્રેટરી બર્ડ્સ આજની તારીખે. બીજું આપણે જોઈએ કે વોટ આર ધી પ્રાયોરિટી એક્શન્સ દેટ વી શુડ ટેક. આમાં અલગ અલગ જાતની પ્રાયોરિટીઝ આપણે નક્કી કરેલી છે. ધારો કે એમનું જે શિકાર થઈ રહ્યો છે એ આપણે બંધ કરવો જોઈએ. અને જે શિકાર છે એની એક અત્યારની એક તમને કહું તો આ જ એક પક્ષી છે સ્પૂનબિલ સેન્ડપાઈપર.